દર્શક મિત્રો, સુરત જિલ્લાના કોસંબા નજીક એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો હતો। મૃતક મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી। હત્યારે મહિલાના પગ બાંધી 2 ફૂટની નાની ટ્રોલી બેગમાં તેનું બેવડું વાળી મૃતદેહને ભરી દીધો હતો। પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચાડવા માટે તેના હાથ પર દોરેલા ટેટુના આધારે તપાસ શરૂ કરી છે। સુરત જિલ્લા પોલીસ દ્વારા એક મોટી ટીમ બનાવવામાં આવી છે, જેમાં એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને કોસંબા પોલીસ સહિત 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં જોડાયા છે। પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે, જેથી આરોપીની હિલચાલ અંગે કોઈ કડી મળી આવી શકે। પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે મૃતક મહિલાની હત્યા નજીકના કે પરિચિત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હોય, કારણ કે મૃતદેહને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હાલમાં પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે અને પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે। મહિલાના હાથ પર ટેટુ પણ દોરાયેલો છે, જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે। આ ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યું છે। પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી છે। પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે, જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી, જેની ઉંમર આશરે 25 વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી, પણ મોઢું કાળું પડી ગયેલું છે અને હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ